જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, મેં ગાંઠિયાનો વિડીયો છે ને આપ સાથે ઘણી વાર શેર કર્યો છે, પણ આજે છે ને કંઈક અલગ રીતે આપણે કરીએ. હવે આ શું રીઝન છે કે આવી રીતે જ્યારે આપણે ગાંઠિયા કે સેવ કરીએ તો એમાં તેલ જરા બી ન રહે, બરાબર. તો અહીંયા 2 કપ મેં અહીંયા બેસન લીધું અને સાથે આ છે ને 1 કપ અહીંયા લઈ લેવાનું છે મેંદું, ચોખાનો લોટ નહીં, મેંદું. હિંગ સેજ ચડિયાતા પ્રમાણમાં કરવાની. અજમા બી સેજ એવા ચડિયાતા પ્રમાણમાં કરવાના છે, કારણ કે આજે આપણે અજમા ગાંઠિયા કરી રહ્યા છે, તો ચડિયાતા પ્રમાણમાં સુંદર લાગે છે. તો ચોખાના લોટ સાથે આપણે તો કર્યો છે, પણ ચોખાના લોટમાં કરીએ તો સેજ એવું કડક થઈ જાય છે. આપણે કરીએ છીએ ઘણીવાર એવું થાય છે. અને આ છે સિંધાલું પધરાવી દીધું. હવે એમાં તેલનું મોણ કરી દેવાનું છે. જો હું અહીંયા છે ને તેલનો ઉપયોગ કરી રહી છું. આપ ઘીમાં કરશો તો બી ચાલશે, પણ તેલમાં વધુ સુંદર થાય છે. હવે 2 કપ અહીંયા લીધેલું છે મેં ચણાનો લોટ એટલે બેસન, અને સામે 1 કપ અહીંયા લીધું છે મેંદું. અને આમાં લૂણ સ્વાદ મુજબ આપ કરી દેજો. અને તેલ અહીંયા લઈ લીધું છે 1/4 કપ. અને હવે એને સરખી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. હાથેથી પહેલાં સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આમાં છે ને તેલ જરા બી નહીં રહેશે, અને તેલ નહીં રહેશે તો કોઈ બી સામગ્રીમાં સ્મેલ ના રહે, એટલે વાસ ન આવે. અમે ઝાઝા દિવસ આપણે સ્ટોર કરવા હોય તો આમાંથી વાસ નહીં આવે, આપણે સ્ટોર કરીને રાખી શકો છો. તો આજે આપણે સેવની એટલે ગાંઠિયાની નૂતન રીત આપણે સિદ્ધ કરી શ્રી પ્રભુને સોહાય તેમ. તો શું આપને આ રીત ખબર છે? અગર ખબર છે તો કમેન્ટ કરીને જણાવશો. તો એક આપને મને કેવું છે કે ઘણા વૈષ્ણવને મારા વિડીયોઝ ગમે છે, યુઝફુલ લાગે છે, અને એ ખૂબ મને પ્રોત્સાહન બી કરે છે, અને ઘણા લોકો ટીકા બી કરે છે. તો આપ લોકોને શું પ્રોબ્લેમ છે કૃપા કરીને આપ જણાવશો કે શું આપને તકલીફ થાય છે કે અગર. અને જો મારો ખાલી એટલે એ જ છે ધ્યેય કે જેવી રીતે હું મારા ઘરમાં સેવા કરું છું, જેવી રીતે હું થોડી સામગ્રી શ્રી પ્રભુ માટે સિદ્ધ કરીને પ્રભુને ધરાવું છું, તો ઘણા એવા મારા જેવા વૈષ્ણવ છે કે પ્રભુ માટે એને કરવું તો છે, પણ એ લોકો નથી કરી શકતા, કારણ કે એને આઈડિયા નથી, એને ખબર નથી. તો મારો ખાલી એટલો જ છે કે ભાઈ કે એને હું થોડી ઘણી મદદ કરી શકું આ વિડીયો અપલોડ કરીને. અને રહી જો અર્ન કરવાની વાત એટલે પૈસા કમાવાની વાત, તો જો પ્રભુ આ છે ને ઠાકોરજીની સામગ્રી છે, તો ઠાકોરજીની સામગ્રીમાં મને જેટલા બી પૈસા આવે છે એમાંથી અડધા હું ગાયના ચારામાં નાખી દઉં છું. અને રહી કમાવાનું તો આટલું બધું બી કંઈ કમાતા ન હોઈએ અમે કંઈ આમાંથી, તો આપ હું મનમાં નહીં રાખું કે અમે કમાવા માટે એવું કરી રહ્યા છે. અમારું ખાલી મતલબ આટલું જ છે, અમારું ખાલી ધ્યેય એટલું જ છે. એમ અમારું એ જ છે કે જેવી રીતે ઘણા વૈષ્ણવની પ્રોબ્લેમ થતી હોય, ખાલી એની મૂંઝવણ દૂર કરવા માટે, કે ભાઈ એને બી કંઈક સહાયતા કરી શકીએ, કંઈક મદદરૂપ થઈ શકીએ. ખરી એટલું જ છે, બીજું કંઈ નહીં. તો આપ હું મનમાં જરા બી નહીં રાખો કે અમારા જેવા વૈષ્ણવજી વિડીયોઝ આવી રીતે અપલોડ કરે છે કમાવા માટે કરતા હશે. ના પ્રભુ, આવું મનમાં નહીં રાખો પ્લીઝ. તો અહીંયા છે ને લોટ સેજ એવું ઢીલું રાખવાનું છે. હવે બનાવતા તો બધા જ હોય ગાંઠિયા, એવું નથી કે હું એક જ છું, કે હું નવાઈની કંઈક છું, કે હું કરી રહી છું. ના, પણ થઈ શકે છે કે મારી રીતમાં ને આપની રીતમાં થોડું કંઈક ફેરફાર થતું હોય, અને થઈ શકે છે કે આપ આ રીતે કંઈક કરશો તો આપને નવું કંઈક જાણવા મળશે. મારું ખાલી એ જ એમ છે કે હું આપ સુધી કંઈક નવું પહોંચાડી શકું, બીજું કાંઈ જ નહીં પ્રભુ. તો અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તેલ અહીંયા ગરમ થાય, તેલ ખાસું એવું ગરમ કરવાનું છે, મીડિયમ વાળું નહીં. જ્યારે બી સેવ ગાંઠિયા સિદ્ધ કરો ત્યારે તેલ એકદમ ધુવાડા પડતું જોઈએ, એ ધ્યાન રાખવાનું. અને ગાંઠિયાનો ઝારો એટલે આપ ઝારામાં કરી શકો. મેં હંચો લીધો છે. સંચામાં જ એકદમ મોટા કાણાવાળો જે ઝારા હોય એ જ આપણે હંચો લઈ લેવાનો છે, એ જારી આપણે લઈ લેવાની છે. ગાંઠિયા તળાઈને એની મેળે જ ઉપર આવશે. તેલ એકદમ થઈ ગયું હશે તો ગાંઠિયા તળાશે અને ઉપર એની મેળે આવશે. અને આ ગાંઠિયા ફાટી જાય એટલે સમજવાનું ગાંઠિયા સુંદર સિદ્ધ થયા છે. તો જો આપને વિડીયો ગમે તો લાઈક કરશો. અને હું શેર કરવાનું એટલે જ કહું છું કે 1 થી 2 ને 2 થી 4, 4 થી 6 લોકો સુધી પહોંચે અને એને વિડીયો ઉપયોગી થાય. ખાલી એટલું જ છે, બીજું કંઈ નહીં. અને હા, અગર આપને ના ગમે તો આપની ઈચ્છા છે, હું આપને ફોર્સ ના કરી શકું. તો આપણે બંને બાજુથી એને લાલ નથી કરવાના, બસ બબલ્સ આવતા બંધ થઈ જાય, સુંદર તળાઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે. તો હજુ ફૂલ્યા છે કેટલા ગાંઠિયા, આપણે જોઈ શકો છો. ટેક્સચર જો હવે મેંદો આમાં આપણે કર્યો છે એટલે એમાં તેલ તો જરા બી નહીં રહેશે. એટલે આપણે જો, અને ફરસા ખૂબ સુંદર થાય છે, જેવી રીતે બારે બજારમાં મળે છે ને એના કરતાં બી સુંદર થાય છે.
તો અહીંયા એક ઘાણો તળાઈ ગયો, તો હું આવી રીતે જ બીજો ઘાણો આપણે તળીને દેખાડી દઉં. તો વિડીયોને મેં કટ નથી કર્યો, જેથી હું આપને પ્રોપર સમજાવી શકું, પ્રોપર આપને દેખાડી શકું. કારણ કે ઘણીવાર એવું થઈ જાય કે ફાસ્ટ ફોરવર્ડ કરું છું પણ સમજાતું નથી વાલાને, તો એટલે કટ નથી કર્યો. તો આપણે એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે. ફરી બીજી વાર જ્યારે ગાંઠિયા આપણે આમાં તળવા માટે મૂકીએ ત્યારે ફરી તેલ એકદમ પ્રોપર ગરમ થવું જોઈએ. અને આપ સૌને અગર મારી કોઈ વાતથી દુઃખ થયું છે તેના માટે ક્ષમા માંગીશ. પણ હા, મને એમ થાય કે અગર હું કંઈક પ્રયાસ કરી રહી છું તો મારો પ્રયાસ હું આપ સુધી પહોંચાડું, બસ બીજું કંઈ નહીં. તો ફરીથી આપણે આવી રીતે જ બીજું ઘાણું બી, એટલે બધા ગાંઠિયા આવી રીતે જ આપણે તળી લઈએ. તો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, કે જેથી જ્યારે બી આવી નિત નવીન સામગ્રી મૂકું, વિડીયો મૂકું, તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને જો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી બીજા વૈષ્ણવ સુધી બી આ વિડીયો પહોંચે અને એને બી વિડીયો ઉપયોગી થાય. તો આવી રીતે જ. અને હું એમ પણ નથી કહેતી કે હું કોઈ પ્રોફેશનલ છું, હું કોઈ પ્રોફેશનલ નથી. જેવી રીતે આપ છો એવી રીતે હું પણ છું. તો બીજો ઘાણો બી આપણું ટેક્સચર જો, બધા ગાંઠિયા કેવા સુંદર એકદમ ક્રેક પડ્યા છે, ફાટ્યા છે બધા ગાંઠિયા. આવી રીતે છે ને મેં બધા ગાંઠિયા અહીંયા તળી લીધા છે. તો એનું ટેક્સચર આપજો, બીજા ગાંઠિયા કરીએ એના કરતાં એનું ટેક્સચર જો કેટલું અલગ અને કેટલું સુંદર આવ્યું છે. તો હું હાથમાં આપને એકવાર ખાલી લઈને દેખાડી દઉં. તો આપણે આ સ્ટોર કરવા હોય, આપને ક્યાંક બહાર ગામ જવું હોય તો આપ સિપ કરીને લઈ જઈ શકો છો. આમાં સ્મેલ બી નહીં આવશે અને ખૂબ સુંદર લાગશે. આમાં અંતર જારી બી સુંદર પડી છે. તો આપણે હાથે તરત જ એકદમ તૂટી જાય છે. આપ જો એકદમ ફરસા થયા છે. અને તેલ તો જો જરા બી આપને નહીં દેખાય કે તેલ છે આમાં. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.